કેમ છો આંટી? મસ્ત બેટા, એકદમ સારી. તમને મારો અવાજ સંભળાય છે ને બરાબર? એકદમ પરફેક્ટ સંભળાય છે બેટા. ઓકે, સરસ. તો આપણે હવે લાઈવ થઈ ગયા છે એટલે આપણા બધા જ મિત્રો અને ફેસબુક ઉપર આપણને બંનેને અત્યારે લોકો જોઈ રહ્યા છે. જોઈ અને રહ્યા છે. આપણે આપણું સેશન શરૂ કરીએ આજનું. રાઈટ? ઓકે તો ઓકે. નમસ્તે. કર્મા નમસ્તે. ફાઉન્ડેશન કર્મા ફાઉન્ડેશનના સહારા ઇનિશિયેટિવનું આજનું આ સેશન ચિટ ચેટ વિથ ધ સિનિયર સિટીઝન ઓફ ધ ઇન્ડિયા. જી હા મિત્રો, અમે સિનિયર સિટીઝનને આપણે ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરવાનો એક વિચાર આવ્યો કે આ લોકડાઉનના સમયમાં બધા જ લોકો પોતપોતાની રીતે પ્રવૃત્તિમાં મશગુલ છે, નવું નવું શીખી રહ્યા છે અને કરી રહ્યા છે. પણ વોટ અબાઉટ સિનિયર સિટીઝન? તો એ વિચાર માત્રથી એક દૂરથી પણ જોડે રહી શકાય અને એવો માહોલ ઉભો કરી શકાય. તો વડીલોની સાથે એક વાતનો જેને વિસામો કહી શકાય ને, એ વિસામામાંથી આપણને એટલી બધી પથદર્શક માહિતીઓ મળતી જાય અને આપણા જીવનના જે પથને છે એને પણ ઉજાગર કરવામાં મદદરૂપ થઈ શકે, એવા શુદ્ધ અને શુભ આશયથી શરૂઆત કરી ચિટચેટ વિથ ધ સિનિયર સિટીઝન ઓફ ધ અહેમદાબાદ. પછી વિચાર આવ્યો કે અમદાવાદના જ કેમ, આપણે ગુજરાતના વડીલો સાથે વાત કરીએ. તો તમને ખબર છે એમ લાસ્ટ મંથ આપણે ચિટચેટ વિથ ધ સિનિયર સિટીઝન ઓફ ધ ગુજરાત એવું વિચારીને વાત કરી અને પછી વ્યાપ વધારવાનું મન થયું. તો આજે આપણે આ સેશનમાં આપણા ભારતમાં વસતા જુદા જુદા રાજ્યના જુદા જુદા સિટીમાં વસતા વડીલ જે બહેનો છે એમની સાથે આજે આપણને વાત કરવાનો મોકો મળ્યો છે. તો સૌથી પહેલા તો કર્મા ફાઉન્ડેશન જે આ કામ કરી રહ્યું છે એના માટે આ સમાજમાં આ જે પ્રેરણારૂપી કાર્યો કરી શકીએ અને વડીલોની વાતોથી એક સેતુ સાધીએ બીજા નેક્સ્ટ જનરેશનની સાથે, એવા આ પ્રયાસને હું મનોમન ખૂબ જ બિરદાવું છું અને આશા રાખું છું આપ સૌને પણ અમારો આ અભિગમ અને અમારો કાર્યક્રમ ખૂબ જ પસંદ પડતો હશે. આજે આપણે વાત કરવાના છીએ 3 એવા નારી શક્તિની કે જેઓએ રિટાયર્ડ થયા પછી પણ પોતાના શોખને અને પોતાની કાર્ય જે ક્ષેત્રની પ્રવૃત્તિઓ હતી એને છોડી નથી. એનાથી વિશેષ કંઈક નવું વિચારી અને નવા નવા કાર્યો કરવામાં તેઓ આગળ વધ્યા છે. અને એક એવા છે કે જેમણે વર્ષોથી જે ક્ષેત્ર પકડ્યું છે એમાં હજુ નિરંતર થાક્યા વગર, હાર્યા વગર રોજે રોજ લોકોને એ પ્રવૃત્તિ તરફ માર્ગદર્શન આપી રહ્યા છે. તો આજે સૌ પહેલા આપણે મળીશું ભિવંડી થાને મહારાષ્ટ્રથી કોકિલાબેન રાજગોર, જેઓ આજે આપણી સાથે જોડાવાના છે. પહેલા એમના વિશે હું થોડી વાત કરીશ અને પછી એમની સાથે સંવાદનો સેતુ આપણે સાધીશું. તો 10મા ધોરણમાં પ્રવેશતા જ લગ્ન થઈ ગયા અને બહુ રડવું આવ્યું કે હજુ તો ભણવું છે અને આ તો લગ્ન થઈ ગયા. પણ લગ્ન બાદ પણ ભણી શક્યા, 4 બાળકોની માતા બન્યા અને ઘર સાચવવાનું, બાળકોને સંસ્કાર સિંચન કરવાનું અને એની સાથે સાથે બાળકોને વિદ્યામાં મદદ કરવા માટે ટ્યુશન આપીને પણ તેઓએ પોતાનો ભણતરનો જે શોખ હતો એને સતત ને સતત પકડી રાખ્યો. એને કારણે સાહિત્યમાં સર્જન કરવાની એમની અંદરની જે કલા હતી એ વિકસી. સાહિત્ય સર્જન કરતા કરતા જન્મભૂમિ પ્રવાસી અને મુંબઈ સમાચારમાં જ્યારે એમના લેખ કે કવિતા આવે તો ખૂબ ખુશ થઈ જતા. કારણ કે એક સ્ત્રી જેને ભણવું હતું, સંસારમાં જોડાયા અને બધી જ જવાબદારીઓને સાચવતા સાચવતા પણ જ્યારે પોતાનું સર્જન ક્યાંક પબ્લિશ થાય અને જે ખુશી થાય એ આંતરિક ખુશીને કોકિલાબેન રાજગોર ખૂબ જ મસ્તીથી માણતા હતા. આમ ને આમ 20 વર્ષ જેવો સમય આમાં નીકળ્યો, પછી બીજા નાના મોટા પ્રવૃત્તિઓ, પણ એમનો સાહિત્યનો શોખ એમણે અકબંધ રાખ્યો. એ લખતા રહ્યા અને જુદા જુદા માસિકમાં અને પ્રકાશકોના દ્વારા એ બધી વસ્તુઓ પ્રકાશિત થતી રહી. વર્ષ 2011માં સાહિત્ય અકાદમીના સહયોગથી એમને એક કોયલનો ટહુકારો એવો કાવ્ય સંગ્રહ, કારણ કે એમનું નામ કોકિલા છે તો કોયલનો ટહુકારો, અને પછી વર્ષ 2017માં કોયલનો ક એવું એક બાળ વાર્તાનું પુસ્તક, એવા 2 પુસ્તક એમના પ્રકાશિત થયા છે. અત્યાર સુધીમાં સાહિત્ય જગતને એમણે જે યોગદાન આપ્યું છે એ અમૂલ્ય છે. એમને ઇનામો પણ ઘણા મળ્યા છે, એટલા જ પ્રમાણપત્રો મળ્યા છે, એટલા જ સન્માન પત્રો મળ્યા છે. અને તે છતાં પણ
સમાજના સહકારની સાથે સાથે હજુ પણ તેમણે તેમના સાહિત્યના શોખને પકડી રાખ્યો છે અને આપણે આશા રાખીએ કે આ શોખ દ્વારા હજુ પણ સમાજને એમના તરફથી સાહિત્ય ક્ષેત્રે ખૂબ જ સારું યોગદાન મળતું રહે. કોકિલાબેન, કર્મા ફાઉન્ડેશનના સહારા ઇનિશિયેટિવના આજના આ ચિટચેટ વિથ ધ સિનિયર સિટીઝન ઓફ ધ ઇન્ડિયા કાર્યક્રમમાં હું આપનું દિલથી સ્વાગત કરું છું. નમસ્તે. નમસ્તે. જી, આપના વિષયમાં આટલું જાણ્યા પછી મને ખૂબ જ અંદરથી ખુશી થઈ કે એવું કહેવાય ને કે હાઉસવાઈફ કંઈ કરી ન શકે. કઈ નથી. આપે એક હાઉસવાઈફ રહીને પણ ઘણું બધું કામ કર્યું છે, પરિવારની સાથે ટેકો આપવા માટે પણ ઉભા રહ્યા છો અને તમારા શોખને તમે ક્યારેય ઠંડો નથી પડવા દીધો. એ સતત ને સતત તમારા જીવનના દરેક સંજોગોમાં તમારો સાથ આપતો રહ્યો છે અને આપ હજુ પણ લખી રહ્યા છો એનો અમને સૌને ખૂબ જ આનંદ છે અને આપ આગળ પણ લખતા રહો એવી અમારી શુભેચ્છા છે. થેન્ક તો યુ. આજનો પહેલો પ્રશ્ન મને તમને પૂછવાનું મન થાય છે કે મોટે ભાગે લોકો એવું વિચારે કે આટલા વર્ષ થઈ ગયા, હવે તો સિનિયર સિટીઝન કહેવાઈશું, હવે તો વૃદ્ધ કહેવાઈશું, હવે તો આપણે કામના નહીં રહીએ. આવી ઘણી બધી નિરાશાજનક વાતો અને વિચારો લોકોના મગજમાં પ્રવર્તતી હોય છે. તો આપને હું એ પૂછીશ કે વૃદ્ધત્વને માણવા માટે માણસે શું કરવું જોઈએ? વૃદ્ધત્વને માણવા માટે તબક્કો તો એક જ છે, વારાફરતી આવવાનો. બચપણ, યુવાની અને ગટપણ તો આવવાનું જ છે, પણ એને માણવા માટે આગળથી તૈયારી કરવી પડે. આંટી, આ તમારા માઇક્રોફોનમાં કંઈક પ્રોબ્લેમ લાગે છે. તમારો યા તો ઇયરફોન સેટ કરો અથવા તો એને કાઢીને જુઓ. કાઢી નાખો ને પછી વાત કરો, કારણ કે તમારી વાત નહીં સંભળાય નહીંતર બધા સુધી. હવે બરાબર આવે બેટા? ના 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 ના, અવાજમાં કંઈક પ્રોબ્લેમ થઈ રહ્યો છે તમારા સ્પીકરમાં. આપને સાંભળી શકાય ને એવો અવાજ નથી આવી રહ્યો. હવે હવે આવે બેટા? ના, એ વચ્ચે બહુ સ્ટ્રિંગ થાય છે તમારો અવાજ, નથી સાંભળી શકાતો. હવે આવે? હા, આવે છે. તમે થોડુંક હજુ. હા, આવે છે આવે છે આવે છે આવે છે. હા, ઇયરફોન કાઢ્યા એટલે. ના, હજુ પણ થોડી ગડબડ તો છે. ના, થોડીક પ્રોબ્લેમ છે તમારી અવાજમાં, પણ તમે થોડીક વાત કરો ધીરેથી તો કદાચ ખ્યાલ આવશે. વૃદ્ધત્વ આપણને આવવાનું છે, એની તૈયારી આપણે કરવી જોઈએ, કારણ બાલ્યાવસ્થા પછી જવાની આવશે. જવાની પછી આપણે વૃદ્ધત્વ તરફ જઈ જ રહ્યા છીએ, તો ત્યારે આપણે થોડું આપણું સેટઅપ કરવું જરૂરી છે. જાણવું જોઈએ કે આપણે આગળના સ્ટેપમાં શું કરવાનું છે. તો એની તૈયારી રૂપે આપણે આપણી થોડી અંગત મૂડી હોય, અંગત વિચારો હોય, એ આપણે જો સજોડે હોઈએ તો સજોડે એના માટેનું થોડું ફંડ આપણે કાઢી રાખીએ કે રિટાયરમેન્ટમાં આપણે વાપરી શકીએ આપણી હિસાબે, કે આપણા બચ્ચાઓને ક્યાંય આપણે તકલીફરૂપ ન થઈએ, આપણા શોખ પૂરા થાય. એ હિસાબે જો આપણે આપણું વૃદ્ધત્વની તૈયારી આગળ જો કરીએ તો આપણે આપણા સંતાનોને કોઈને તકલીફ ન થાય, આપણને પણ તકલીફ ન થાય, અને આજના યુગમાં આપણે થોડા બધાની સાથે ભળીને સંપીને રહી શકીએ. આજનો નાનો કુટુંબમાં બધા રહેનારા, એટલે એક વખત આપણે એમ થાય કે આપણા બચ્ચાઓને પણ ડિસ્ટર્બ ન થાય, આપણે આપણા બચ્ચાઓને સંભાળી શકીએ, આપણા બચ્ચાઓ ઉપર ભારરૂપ ન થઈ શકીએ. આપણા હાથમાં સત્તા છે તો એ પ્રમાણે આપણે એને ગોઠવીને આપણું વૃદ્ધત્વ માટેનું થોડું આપણે ગોઠવણી પણ કરવી જોઈએ, એમ હું માનું છું. અને કરવું પણ જોઈએ જ. બધા એ રીતે જીવનમાં એ તબક્કાને પણ આપણે સંભાળવું જોઈએ, કે તો થોડુંક આપણે એ સંભાળીશું તો આપણું વૃદ્ધત્વ સારું જશે. બચ્ચાઓને પણ આપણે ભારરૂપ નહીં થઈ શકીએ, ખરું ને? બહુ સાચી વાત. પણ સાથે સાથે તમે જે તમારો સાહિત્યનો શોખ જીવંત રાખ્યો છે, તો એના માટે તમે શું કહેશો કે એ તમે હજુ સુધી જે પકડી રાખ્યું છે એના માટે તમે કોઈ ખાસ એફર્ટ કરો છો કે એમ જ થયું છે? કારણ કે બીજા લોકોને પણ ઘણા બધા શોખ હોય, પણ ના તો એની અંદર કામ કરી શકે છે, ના એની સાથે એકાકાર થઈ શકે છે. તો એ કઈ વસ્તુ હોય કે જેનાથી દરેક પોતાના શોખને પકડી રાખી શકે? ઘણા છે ને આળસુ મગજના, મન એમના આળસમય હોય, વિચારોના તરંગમાં રહી જાય. પણ કર્મ કરીએ તો કર્મ સાથે સમય જોડાય, અને સમય સાથે આપણે જોડાવવું જોઈએ, તો આપણે આગળના સ્ટેપનો વિચાર કરી શકીએ
કે મારે શું કરવું છે. તો આપણે સારી રીતે કરીએ તો આપણા ઘરવાળા પણ આપણને સાથ આપે. ઘરના માહોલ, મને જેમ મારી વહુ, મારી પેલા બચ્ચાઓ હતા તો બચ્ચાઓ સાથ આપ્યો, આજે વહુ, દીકરાનો દીકરો, બધા મને સાથ આપે છે કે એમને કામ કરવું છે તો હું કામ કરી લઈશ, મમ્મી તમે તમારું કામ સંભાળો. તો આપણે એકરૂપ જો થશું આગલી પેઢી સાથે તો આપણે આપણું મનની ઈચ્છાનું પૂર્ણ કરી શકશું. પણ એ પૂર્ણ કરવા માટે એમને પણ એમના સ્થાનને, જગ્યાને સાચવવી પડે. એવું નથી કે એમને આપણે ધક્કો મારીને કાઢી નાખીએ તો આપણે સુખી થશું, એવું નથી. પણ ઘરમાં રહેવું છે, આપણે એમને સાચવવાના છે ને એ આપણને સાચવશે. આપણે આંબો વાવશું તો એ લોકો આંબાનું ફળ ખાશે. તો જેવું વાવશું એવું લણશું છે, બરાબર ને? સાચી વાત છે. હવે તમે જે વાત કરી કે બધી વસ્તુઓનું પહેલેથી પ્લાન કરી રાખવું છે, ઘણીવાર એવું બને છે જીવનમાં કે તમે ગમે એટલા પ્લાન કર્યા હોય પણ અણધાર્યું કંઈક એવી ઘટનાઓ બનતી હોય છે જ્યાં વડીલો પણ મૂંઝાઈ જતા હોય છે અને પછી એમની પરિસ્થિતિ એવી થતી હોય છે કે હવે શું કરવું. તો એના વિષયમાં આપ શું વિચારો છો? અણધારી વસ્તુ જયારે આવે છે ત્યારે શું કામ લાગે છે, એવી કઈ વાત હોય છે, એવા કેવા વ્યક્તિઓ હોય છે અને એવી કેવી સમજણ હોય છે કે જેને આધારે આ ઉંમરે પણ આવી પડેલી જે વિપદા હોય એનો સામનો સિનિયર સિટીઝન હિંમતભેર કરી શકે? બરાબર. પરિસ્થિતિ, સમય તો તડકા છાયાની જેમ ગમે ત્યારે આવી શકે છે. સારો જ સમય હશે એવું નથી. પેલા ક્યારેક ખરાબ સમય હોય, પછી ઘટપણમાં સારો સમય આવે, ક્યારેક આપણને તડકા છાયાને બધાને સહન કરવું પડે. પણ અંદરની પ્રવૃત્તિને જાગૃત કરવા માટે આપણને થોડોક સમય મગજને આપવો પડે કે મારી શું પ્રવૃત્તિ મને ગમે છે. એ પ્રવૃત્તિ માટે જો તમે એક જાગૃત, કોઈને કોઈ માણસમાં, બધા જ માણસમાં એક કલા ભગવાને આપી હોય છે. એ કલાને જો તમે ઊંડો કૂવો ખોદશો, એક જ જગ્યાએ તમે ખોદકામ કરશો તો એ ખોદકામમાંથી તમારે પાણી મળશે. પણ તમે ફાંફા મારશો કે આ છે, અહીંયા છે, ત્યાં જાઓ તો તમને કાંઈ નથી મળવાનું. તો એ માટે તમે તમારા અંતર્મનમાં જાઓ, અંતર્મનને જગાવો તો અંતર્મન તમને પોતાની મેળે એ જગ્યા ઉપર લઈ જશે. જરાક કઠણ પડશે. તમે નોકરી ન કરી હોય તો તમને નોકરી કરવા જતા એક વખત મન તમારું ડગી જશે. પણ તમે આગળ વધશો તો તમે તમારી નોકરી પણ કરી શકશો. તમે રિટાયરમેન્ટ હશો તો પણ કરી શકશો. નોકરી કરશો, તમે ખેલકૂદ કરશો, કાંઈ પણ તમે એક કામ સંભાળી શકશો. તમે ઘણા જ કામો આજકાલ તો રિટાયરમેન્ટ વાળાને ઘણા જ કામો છે. તે બધા એ લોકો ઘરે બેઠા પણ એમ માણસો આપે છે. તમારી પ્રવૃત્તિઓને તમે પ્રોત્સાહન કરીને તમે આગળ વધી શકો છો. તમે એમાંથી કમાવીને ઘરને પણ મદદરૂપ થઈ શકો છો. આજનો એકદમ ફાસ્ટ યુગ છે, છતાં પણ વૃદ્ધો જો ધારે તો એમની ઘડતર, મગજ શક્તિ, એમની આત્મબળ, તો એ લોકો આગળ જરૂર વધી શકે છે અને યંગ જનરેશનને સપોર્ટ પણ આપી શકે છે. એવું અમે અમારા મા બાપના ઘરથી પણ જોયું છે. મારી મમ્મી ને એ પણ ખાખરા બનાવતા. મારા પપ્પાની આવક ઓછી હતી તો ખાખરા બનાવીને ઘર ચલાવતા. એમાં મારી ભાભી પણ સપોર્ટ આપતા. એવું બની શકે. ઘણાના ઘરોમાં મેં જોયું છે એવું કે તમે જો એક માણસ મજબૂત બનીને મજબૂત વિચારને જન્મ આપશે તો એ વિચાર ફળીભૂત થવાના જ છે. તો તમને તમારા બાળકો પણ સાથ આપશે તો એ લોકોની નોકરી કરતા પણ આપણે વધુ કમાવી શકશું અને ઘરને આધાર સ્તંભ ટકાવી શકશું આપણે. એટલે જરૂરી નથી કે વૃદ્ધોએ બેસીને ખાવાનું કે બેસીને ઊંઘીને જ રહેવાનું. એ ઊંઘીએ, બેસીએ એ આપણે બીમારીનું ઘર. તો તમે ઘરથી બહાર નીકળશો તો તમારા કેટલાય મિત્રો મળશે તમને. બાગમાં, બગીચામાં, કસરતમાં, વ્યાયામમાં, યોગામાં, તમે જ્યાં જાઓ ત્યાં તમને ઘણા તમારા જેવા મિત્રો મળશે. એમાંથી ઘણી વખત તમે કામ ઢૂંઢશો તો કામ મળશે અને તમે પ્રવૃત્તિઓ ઢૂંઢશો તો પ્રવૃત્તિ મળશે. એમાં લેખન છે, બધું કેટલું એક કાર્ય તમે બહારના જગતમાં જશો તો વૃદ્ધ લોકો પણ કરે છે અને વૃદ્ધ લોકોને એમાં જે આનંદ મળે છે એ ઘરમાં નથી મળતું. એટલે બહારનો આનંદ એમને મજાથી નવી પ્રવૃત્તિઓ કરવા પ્રેરણા આપે. તો પછી એવું કહી શકાય કે આ લોકડાઉન નો જે 6 મહિનાનો માહોલ આવ્યો છે એમાં તો બહાર પણ નથી નીકળાતું, મિત્રોને નથી મળાતું, ભય પણ છે બીમાર થઈ જવાનો, સિનિયર સિટીઝને વધારે પોતાની સાવચેતી રાખવાની છે. તો આપ આટલું બધું જે બધાને મળો કે જે કામ કરતા હોય એમાં જે બ્રેક આવી ગઈ, તો આ જે કોરોનામાં જે લોકડાઉન આવ્યું એનાથી આપને કઈ
આપના પેલું હતાશ થઈ જવાય કે નિરાશ થઈ જવાય એવી કોઈ માનસિકતા આપનામાં પ્રવર્તી, કે પછી આપ એમ જ ખુશ છો? નહીં નહીં, આમ તો આપણે હતાશાની જન્મ આપશું તો હતાશા જ મળવાની છે. એને કોરોના કઈ હતાશામાં તમને ભગાવી જશે, ભાગી જશે કોરોના, કે એવું જરૂરી નથી. એટલે કોરોનામાં પણ તમે ઘરમાં બેસીને ઘણું કરી શકો છો. આસપાસના કંઈ પણ તમે વાતચીત કરશો તો આજે રેડીમેડ બધું લેવા, તમે ફરસાણ છે, કોઈ ભરત ગૂંથણ છે, બધું જ કાર્ય ઘરમાં બેસીને સ્ત્રીઓ પણ કરે છે. ને ઘણા ઘરોમાં તો જોયું છે પુરુષો પણ એ કામોમાં સહકાર આપે છે. તો તમે ઘરમાં બેસીને જો તમારી આવક ઇન્કમ ઓછી હોય ને આવી રીતે ચલાવવું હોય તો તમને કોઈની પાસેથી માંગવાની જરૂર ન પડે. ઘણી વખત તમને તમે આંગળી આપશો ને તો તમારી સહાયની ચેઇન થતી રહેશે, અને એમાંથી તમે કાંઈ ને કાંઈ તમારે ઘરકામ હશે કે તમારી ઇન્કમ હશે કે કંઈ પણ તમને મળે. બાકી એક ધગસ હોવી જરૂરી, કે ધગસ હશે તો તમને ક્યાંય કોરોના નડશે નહીં તો કોરોના આવીને ચીટકશે આપણને, કે બીમારી લાગી જશે. એટલે કોરોનાનો ભયને એક બાજુ રાખી અને જે સાચવવાનું છે એ સાચવવાનું છે. બાકી ડરીને બેસી રહેવું એ તો શક્ય નથી ને. આપણે હિંમત કરશું તો જ વધાશે. હાજી. હવે આંટી, આપનો એક કાવ્ય સંગ્રહ જે બહાર પડ્યો, એમાંથી એક કવિતા અથવા તો તમારી કોઈ નાનકડી બાળ વાર્તા, એ આપ જો રજૂ કરો તો મજા આવશે. ઓકે. ચોઈસ તમારી, તમે કવિતા કહો છો યા બાળ વાર્તામાંથી કોઈ નાનકડો પ્રસંગ કહો છો, જે તમારી મરજી. બાળ વાર્તા. ઓકે, બાળ વાર્તા કહું બેટા કે કવિતા કહું? બાળ વાર્તા કહું? મને તો મારું બધું જ લેખન ગમે, પણ મારું એવું છે મને યાદ ઓછું રહે છે, એટલે આપણે એમ થાય કે જરાક આપણે વિચારવું પડે બેટા. હા, વિચાર જે તમને યાદ હોય અને જે નાનો હોય ટુકડો, કે જેથી કરીને આપણો સમય વધારે ના જાય. પણ તમે કઈક રજૂઆત કરો. ઓકે. જી. તો હું એક બાળ વાર્તા કહું. જી. કઈ વાર્તા કરું? હા, તો કવિતા કહું કે પૌત્ર કે છે બાઈ કવિતા બોલો કે. મને જોઈને ખુશી થાય છે કે તમારા બંનેની વચ્ચે ટ્યુનિંગ બહુ સારું છે. નહીં નહીં, હું આટલા સુધી હું પહોંચી છું ને બેટા, એ બધું મારા પૌત્રને, મારા પુત્ર કરતા પણ પૌત્રને હિસાબે જ પહોંચી છું. નહીં તો મારે શક્તિ નથી કે હું આ બધું ટેકનોલોજી વાપરી શકું એમ. તમારા જે કામ છે ને એટલે મારા માટે તો મારો પૌત્ર ખરેખર કોઈની પણ આપણે વિચારીએ તો ઘરની સહાય વગર આગળ ન વધાય. ઘરવાળાનો જો કોઈ પણ હોય, ઘરની વ્યક્તિનો સહાય હોય ને તો આપણે આગળ વધવું આપણને સહેલું પડે. આપણે એ માર્ગમાં બરાબર સીધી રીતે જઈ શકીએ. હું મારી કવિતા બોલું. હું મારી નાવડી વિશે કહું છું. હું મારી જાતની નાવડી સમજુ છું અને એને તારવાનું કહું છું. ભગવાનને કહું છું મારી નાવડી તારજે. ઘૂમી રહી આ નાવડી ભવસાગરે પ્રભુ તારજે. ઘૂમી રહી આ નાવડી ભવસાગરે પ્રભુ તારજે. આવી રહી આ નાવડી ભવસાગરે પ્રભુ તારજે. રોજે કર્યા પાપો ઘણા હું આજ જાગી જાણજે. રોજે કર્યા પાપો ઘણા હું આજ જાગજે. ડોલી રહી આ નાવડી ભવસાગરે પ્રભુ તારજે. ના મેં ભજન ભાવે કર્યા, ના યોગ ધ્યાને મેં કર્યા. ના ભજન ભાવે કર્યા, ના યોગ ધ્યાને મેં કર્યા. થાકી રહી આ નાવડી ભવસાગરે પ્રભુ તારજે. માનવપણે મેં શું કર્યું, માનવપણે મેં શું કર્યું, અવતાર આ એળે ગયો. ઊભી રહી આ નાવડી ભવસાગરે પ્રભુ તારજે. છેલ્લો સહારો પ્રભુ તણો જાણું હવે બોલાવતું. છેલ્લો સહારો પ્રભુ તણો જાણું હવે બોલાવતું. છૂટી રહી આ નાવડી ભવસાગરે પ્રભુ તારતું. હું કોકિલા જાણું ભાવો બધા સહેવા પડે. હું કોકિલા જાણું કરમ ભાવો બધા સહેવા પડે. ડૂબી રહી આ નાવડી ભવસાગરે પ્રભુ તારજે. ડૂબી રહી આ નાવડી ભવસાગરે પ્રભુ તારજે. બરાબર બેટા? થેન્ક યુ સો મચ આંટી. ખૂબ ખૂબ સુંદર રજૂઆત, અને આપે આપનો કિંમતી સમય અમને આપ્યો તે બદલ આપનો આભાર.
થેન્ક યુ. તમારા બધાનો પણ આભાર કે તમે અમને ઝીલી બેટા. થેન્ક યુ ઓલ કર્મા ફાઉન્ડેશન ને થેન્ક યુ મારા તરફથી. ઓકે ઓકે બેટા. ઓકે ફ્રેન્ડ્સ, આપણા આજના બીજા મહેમાન છે ડોક્ટર ભારતી શર્મા, જેમના વિષયમાં હું વાત કરવાનું પસંદ કરીશ. અને 1941માં જન્મેલા ડોક્ટર ભારતી શર્મા આજે પણ એટલા સક્રિય છે. કોકિલા આંટી, આપે આમાંથી લીવ કરવું પડશે, આપે બહાર નીકળી જવું પડશે. થેન્ક યુ. ફરી એકવાર હું વાત કરને શરૂ કરું કે આપણા આજના બીજા ગેસ્ટ છે ડોક્ટર ભારતી શર્મા, જેઓ 1941માં જન્મ્યા અને આજે પણ એટલા કાર્યરત છે સક્રિય રીતે પોતાના કાર્યોમાં કે જેમની વાતોથી આજે પણ પ્રેરણા લઈને સમાજમાં ઉમદા કાર્યો કરી શકાય છે. આ એમનો જે સ્ટડી હતો એ હોમ સાયન્સમાં બાળ વિકાસના સબ્જેક્ટથી એમણે કર્યો. ત્યારબાદ તેઓ MS યુનિવર્સિટીમાંથી સમાજ સેવા અને સુરત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી જુવેનાઇલ ડેલિક્વન્સી ઉપરથી PhD થયા. કદાચ ટેકનિકલ કોઈ ઇશ્યુ લાગે છે કે ભારતીબેન આપણી સાથે જોડાઈ નથી રહ્યા. विवेक जी, मैं रिक्वेस्ट यू आप भारती जी को कनेक्ट करवा दीजिए प्लीज. विवेक जी, आप भारती जी को कनेक्ट करवाइएगा. ત્યાં સુધી હું એમનો પરિચય આપ સૌને આપું, કારણ કે આપણને ખ્યાલ આવે કે આપણે કોને મળવા જઈ રહ્યા છે. સિનિયર સિટીઝનની એક ઉંમરે પહોંચ્યા પછી ઘણા બધા લોકો પોતાના કામને છોડી દેતા હોય છે, કાર્યક્ષેત્રમાંથી રિટાયર્ડ થઈ જતા હોય છે ને મોજ મસ્તીથી જીવવું છે ને બસ હવે બહુ કર્યું, હવે નથી કર્યું. અને અમુક આવા લોકો હોય છે કે જેઓને એવું હોય કે જીવીએ ત્યાં સુધી કામ કરવું છે. એવી જ આ પ્રતિભા છે ડોક્ટર ભારતી શર્મા, જેઓ દેશ વિદેશની જે જુદી જુદી યુનિવર્સિટી હોય ત્યાંના ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કરનારા સ્ટુડન્ટ્સની સાથે તેઓ લેક્ચર આપે છે, એમને ભણાવે છે. એમનું વધારે પડતું કામ ઇન્ડિયા અને યુકેમાં રહ્યું છે અને તેઓ હાલમાં એક NGO છે દિલ્હીમાં, શક્તિ શાલિની સંસ્થા, જે જેન્ડર બાયસ જે વાયોલેશન છે અને સેક્સ્યુઅલ હરેસમેન્ટ જે વર્કિંગ પ્લેસ ઉપર વુમનનું થતું હોય છે એના ઉપર આ શક્તિશાલીની સંસ્થા કામ કરી રહી છે, તેના ઓનરરી સેક્રેટરી છે. આની સાથે સાથે 2019માં જ્યારે તાઇવાનમાં એક મહિલા આશ્રય સંસ્થા માટેની એક 4થી વિશ્વ પરિષદ યોજાઈ હતી. એમાંથી એમણે ભારતનું પ્રતિનિધિત્વ પણ કરેલું છે. અને વર્ષ 2017માં ફ્રાન્સ રિપબ્લિકના રાષ્ટ્રપતિ દ્વારા માન્યતા પ્રાપ્ત શેવાલિયર ધ ઓર્ડરી નેશનલ ડી લા લાયન જી એન્ડ એન ઓનર, બહુ જ લાંબુ નામ છે, ના સર્વોચ્ચ ફ્રેન્ચ પદને તેઓ પ્રાપ્ત કરી ચૂક્યા છે. એકચ્યુઅલી એમની પ્રોફાઇલ એટલી બધી મોટી છે કે આખો એક સેશન ઓછો પડે. અને આજે મને એવું લાગી રહ્યું છે કે ભારતીબેન કેમ નથી જોડાઈ રહ્યા. આઈ એમ જસ્ટ સરપ્રાઈઝ, કારણ કે તે અમારી સાથે સ્ટુડિયોમાં તો હતા જ. વિવેકજી, હા આવી ગયા. ઓકે, બહુ લેટ થયું, હું ગભરાઈ ગઈ આંટીજી. વેલકમ. હું હતી પણ આઈ થિંક ટેકનિકલ પ્રોબ્લેમ હશે. ટેકનિકલ પ્રોબ્લેમ, ઓકે, નો પ્રોબ્લેમ. વેલકમ. તમે આ ચિટચેટ સેશન જે આપણું છે સિનિયર સિટીઝન્સ વિથ ધ ઇન્ડિયા કર્મા ફાઉન્ડેશનના પેજ ઉપર તમારું હું સ્વાગત કરું છું. અને આપના વિશેની માહિતી મેં આપણા દર્શકો સુધી પહોંચાડી દીધી છે આપને જોડાવ એની પહેલા, કે આપ કેટલી સંસ્થાઓમાં કાર્યરત રહ્યા છો, આપને કેટલા પુરસ્કાર પ્રાપ્ત થયા છે અને આપ કયા પદ ઉપર રહી ચુક્યા છો. તો હવે આપણી સીધી સેશનથી જ આપણી શરૂઆત કરીએ ભારતી આંટી. અને મને એવું લાગે છે કે આપ ગુજરાતીમાં આપની સાથે હું વાત કરું કે આપને હિન્દીમાં ફાવશે? મને બધી ઇંગ્લિશ, ગુજરાતી, हिंदी ત્રણેય એટલી ફ્લુએન્ટલી ફાવે, बट मुझे आई थिंक कि मैं हिंदी में बात करूँ तो ठीक है, और लोगों ठीक है. को भी समझ आ सकती है. तो
हम आपके साथ हिंदी में मतलब मैं बात करूंगी आपसे। तो कर्मा फाउंडेशन के सहारा इनिशिएटिव के इस एफबी पेज पे मैं आपका तहे दिल से स्वागत करती हूँ। फिर से एक बार नमस्ते। तो मेरा आपकी एक सोच जो मेरे पास आपने एक मैसेज में भेजा था, पहले मैं वो बोलना चाहूंगी और फिर आपके साथ सेशन की शुरुआत करना चाहूंगी। आपने मुझे बताया कि द वर्ल्ड इज अ डेंजरस प्लेस टू लिव, नॉट बिकॉज ऑफ द पीपल हु इज इविल, बट बिकॉज ऑफ द पीपल हु डोंट डू एनीथिंग अबाउट इट। एंड आई एम टोटली अग्री विथ यू। मैं खुद भी ये चीज को मानती हूँ कि जो लोग गलत करते हैं उनसे टेंशन और खतरा है, उससे ज्यादा जो लोग वो देख के और कर सकते हैं फिर भी नहीं करते हैं। कभी कभी ऐसा होता है कि बंदा डिसेबल्ड होता है, वो नहीं कर पाता है तो नहीं करता है, लेकिन जो करने के लिए भी मजबूत है, उनके पास सब कुछ है, वो कर सकते हैं लेकिन फिर भी वो नहीं करते हैं, वो ज्यादा डेंजरस है। तो आई एम टोटली कंप्लीटली अग्री विथ यू मैम। और हमारा पहला जो आज का सवाल रहेगा कि सबसे पहले तो सैल्यूट करते हैं हम आपको कि आप इतने सारे काम कर चुके हैं और कर रहे हैं और आगे भी भगवान जी की कृपा से आप करते रहेंगे, वो हमारी शुभेच्छा है आपसे। तो आपकी प्रोफाइल में जैसे जाना कि बच्चों का वेलफेयर है या महिलाओं की सुरक्षा की बात है, वायलेंस के सामने है या फिर सेक्सुअल हरेसमेंट के सामने है। शक्ति शालिनी में जो आप ऑनररी सेक्रेटरी का पद निभा रहे हैं अभी, उसमें भी बहुत सारी जिम्मेदारियां होती है आपके ऊपर, एज एन ऑर्गेनाइजर भी आपने बहुत सारे काम किए हैं। तो सबसे पहले मैं ये जानना चाहूंगी कि अभी ये लॉकडाउन की परिस्थिति में भी आप अपने आप को ऑक्यूपाई किस तरह से रखते हैं? लॉकडाउन तो शायद इन लोगों के लिए है जो दिमाग से लॉकडाउन हो जाते हैं, मगर वंडरफुल। जो मानसिक रूप से लॉकडाउन नहीं होते इनके लिए कभी लॉकडाउन है ही नहीं। आजकल तो जैसे सबको पता है और हम सब लोग कितना डिजिटल दुनिया में जी रहे हैं, और ये डिजिटल दुनिया इतनी एक्टिव है कि शायद जब लॉकडाउन नहीं था ना, तो आपके पास थोड़ी सी फुर्सत रहती थी, आप ऑफिस में जाओ आओ वो दरमियान। अब तो 24/7 यू आर ऑन द डिजिटल वर्ल्ड, तो कहीं पे भी आपके पास क्या करूं, मैं अपना समय कैसे गुजारूं, वो सोचने की आवश्यकता ही नहीं, वो स्पेस बढ़िया। ही नहीं है कि आप सोचो। तो बहुत कुछ काम है और मैं घर से ही काम करती हूँ क्योंकि मैं तो ऑलरेडी 70 नाउ गोइंग टू बी टचिंग 80, एंड साथ में आई एम स्लाइटली डायबिटिक ऑल्सो, so I just do not go out of my house. Since या March, mid-March, I have not gone out. But सारा काम मैं घर से ही करती हूँ। आई ऑलमोस्ट लीड शक्तिशाली ने, आई एम लीडिंग दिस ऑर्गेनाइजेशन, तो मैं सब कुछ घर से ही कर रही हूँ। और बहुत सारा काम घर से होता है, सारा काम घर से, तो इसकी सही कोई बात है। कमी नहीं। तो आपने आपकी लाइफ से जब से ये काम करना शुरू किया तब से लेके अब तक हर एक अलग अलग चीजें आपने की है, जैसे पढ़ाया भी है, पढ़ी भी है, बच्चों का भी किया, महिलाओं के लिए भी किया, राइट। रिटायरमेंट के बाद भी आपने शक्तिशालिनी का भी आपने ये पूरा काम संभाल लिया। तो वो सारी अलग अलग जो भी आपकी प्रवृत्ति है उसके बारे में कुछ बताइए। एक तो मेरा बहुत पहले से, मैं जब पढ़ती थी ना स्कूल में, तब से मेरा बहुत ध्येय क्लियर था कि मुझे ऐसा, दैट इज 1958, जब मैं 12th पास हुई थी, तब ये भी नहीं पता था, कोई टर्मिनोलॉजी नहीं थी, मगर मुझे इतना पता था कि मुझे इंसान के साथ, मनुष्य के साथ काम करना है, और किस तरह बढ़िया। से मैं करूंगी, क्या करूंगी, वो मुझे नहीं पता था, मगर इनके साथ करना है। तो मेरे पास तो खाली दो ही ऑप्शन थे कि शायद डॉक्टर कर सकता है या नर्स कर सकती है, उसके सिवा कोई भी ज्यादा समझ नहीं थी। 1958 की मैं बात कर रही हूँ। तो वहीं से ही मुझे, मेरा फोकस क्लियर था, मेरा गोल क्लियर था, और मुझे लगता है शायद
जब इंसान का एक ध्येय, एक फोकस, जो अर्जुन ने तीर छोड़ा और एक आंखें सामने थी, अगर ऐसा रहे तो मुझे लगता है कि इंसान इधर उधर विचलित नहीं होता। शायद मेरे साथ ये था, इसलिए हमेशा मैंने इस तरह से ही सोचा था, इस तरह से ही पढ़ाई की, इस बढ़िया। तरह से मुझे काम मिलता गया। तो कुछ मेरे कर्मों का भी फल होगा, कुछ भी हो, मगर मेरे सामने सब क्लियर था कि मुझे क्या करना है, और ग्रेट। मैं इस तरह से करती गई, और इस तरह से ताकत भी आती गई। स्ट्रगल तो होती है इस जिंदगी में, बिना स्ट्रगल कुछ भी नहीं मिलता है, मगर जी। स्ट्रगल और जो हम कहते हैं चैलेंजेस, व्हेन यू कन्वर्ट चैलेंजेस इनटू अपॉर्चुनिटीज, तो फिर रास्ते खुलते जाते हैं, और इस तरह से रास्ते खुलते गए। मगर पहले से आखिर तक, अभी तक मेरा जो ध्येय था उस ध्येय पे मैं जा रही। अच्छा, तो उसमें आपने कौन कौन सी प्रवृत्तियां करवाई? देखिए, मैं पढ़ा भी रही थी, यूनिवर्सिटी में मैं प्रोफेसर भी थी, साथ में मैं एनजीओ के साथ भी काम करती थी। मेरा जो मुद्दा था बच्चे और परिवार, जी। वो मुद्दों पे मुझे काम करना था, और वो मुद्दों से मैं काम करती आ रही हूँ, और उस वजह से शायद मेरी समझ भी बहुत अच्छी थी इस विषय के हम्म। ऊपर, मेरी पकड़ हम्म। भी अच्छी थी, और मैं इस विषय के ऊपर काम करती रही। और इस वजह से रिटायरमेंट के बाद भी मैं पढ़ा तो रही थी, तभी भी मैं जुड़ी हुई थी काम, हम्म। धरातल के हम्म। कामों के साथ, एंड रिटायरमेंट के बाद भी। तो मैंने बच्चों के मुद्दों पे बहुत काम किया है। अगर मैं कहूँ कि मैं चाइल्ड प्रोटेक्शन मुद्दों में एक एक्टिविस्ट हूँ, तो शायद मैं गलत हम्म। नहीं हूँ। बाल कल्याण समिति जो जो बच्चों का कानून है, उस जो दिल्ली में 2000 का कानून जब दिल्ली में इम्प्लीमेंट हुआ पहली बार, हम्म। तो वहाँ की चेयर बाल कल्याण समिति की, जिसको चाइल्ड वेलफेयर कमेटी कहते हैं, जो स्टेट्यूटरी बॉडी है, उसकी मैं चेयरपर्सन रही थी 6 साल तक। तो उसके बाद मैं काम ही करती रही हूँ, उसमें भी काम करती रही हूँ। उसमें से मैंने ये देखा कि बहुत बच्चों को डोमेस्टिक वर्कर्स के लिए ला के ट्रैफिकिंग करके काम करवाया जाता है। मैंने ट्रैफिकिंग मुद्दों पे भी मैं काम करती रही हूँ। मैं ओके। डोमेस्टिक वर्कर्स के मुद्दों पे भी काम करती रही हूँ, क्योंकि बच्चे और बड़े दोनों डोमेस्टिक वर्कर्स में है, लड़के और लड़कियां मिलके, तो इस मुद्दे पे भी काम करती रही हूँ। मैं ऑल्सो काम करती रही हूँ। मैं ये नहीं कहूँगी कि सिर्फ औरतों के साथ ही जुल्म होता है, औरतों के साथ जुल्म होता है, मगर आदमी के साथ भी होता है। जी। मगर आदमी, क्योंकि हमारे यहाँ पे पुरुष प्रधानता है, पैट्रियार्की है, इतनी स्ट्रॉन्ग पैट्रियार्की है कि बच्चे को घूल घूल के खिलाई जाती है जन्म से ही, कि तुम रो नहीं सकते हो, तुम तो आदमी हो, आदमी के साथ कोई कुछ जुल्म नहीं कर सकता है, मगर होता है घरों में भी। होता है। तो होता है। हमारा शालिनी का विजन बहुत ब्रॉड है, जेंडर पे काम करते हैं। इसका मतलब औरत हो, आदमी हो, बाइनरी सिर्फ नहीं, हम ट्रांसजेंडर के साथ भी काम करते हैं, हम ओके, वंडर। सबके साथ काम करते हैं। कोई भी मनुष्य हो जिसके साथ जेंडर वायलेंस वायलेंस। हुआ है, जिसके साथ सेक्सुअल वायलेंस, इन सब के साथ हम काम करते हैं। तो ये मेरा ब्रॉड बेस पहले से अंडरस्टैंडिंग थी, और समहाउ वो समझ से मुझे काम भी मेरे सामने आता गया, और मैं काम करती रही। तो मेरे बहुत। कभी मैंने नहीं सोचा कि उम्र भी कोई चीज होती है। कभी मैंने ये सोचा नहीं कि मैं छोटी हूँ। जब मैं कॉलेज में पढ़ती थी, सोशल में पढ़ती थी वडोदरा यूनिवर्सिटी में, मगर मैंने फर्स्ट टाइम तब डिस्कवर किया कि मैं तो इतनी छोटी हूँ, और मेरे सामने बड़े बड़े लोग, बड़े यानी उम्र में बड़े, और 100-150 का क्राउड है, और उनको मैंने कुटुंब नियोजन के बारे में मैंने इनको समझाया।
और सारे लोग बहुत खुशी से समझे और ताली बजाई, तब मुझे लगा कि कोई उम्र नहीं होती, समझ हो, सही कहने है। का तरीका हो, तो सब कुछ हो जाता है। तो तब से मैंने उम्र की तरफ कभी देखा नहीं, जो भी है आता जाता है, देते जाओ। बहुत बढ़िया, बहुत बढ़िया आंटी जी। अब आपकी जो, आपने जो पहले से एक विजन आपके अंदर खिल गया था, खुल गया था, ऐसा कह सकते हैं, और उसके बाद आपने उसी विजन के ऊपर आगे बढ़ते बढ़ते, और अभी भी आप जो कर रही हो वो काबिले तारीफ है। और मुझे लगता है बस आप बताते जाते हो, लगता है मैं देख रही हूँ कि आप कैसे काम करते होंगे। आप जब कॉलेज में थे और आप लोगों को समझा रहे थे जो आपसे उम्र में बड़े थे, और वो भी ये टॉपिक के ऊपर कि ये फैमिली प्लानिंग क्यों करनी चाहिए, तो वो सारा समझाना और लोगों को वो समझना बहुत बहुत दिक्कत वाली बात होती है। सुनने में शायद बहुत इजी लगता है, लेकिन जब हम करते हैं तब वो पता होता है कि वो कितना डिफिकल्ट होता है। तो अब इसमें से एक बात मुझे जो आई कि एज अ लेडी, बीइंग अ लेडी, आप बोल रहे हो ना, हम जेंडर बायस नहीं है, मतलब हर एक के लिए करते हैं। कभी ऐसा भी कुछ हुआ, कोई ऐसा इंसिडेंस कि जहां पर आपको लगा हो कि बीइंग अ लेडी आपको लगे कि थोड़ा सा एक इमोशनल पावर जुड़ जाए वो चीज से, किसी की मदद करने में या सामने वाले को कुछ समझाने के लिए, ऐसे ऐसी कोई घटना घटी है क्या, ऐसा कोई इंसिडेंस आपके पास? मुझे तो ऐसा कभी नहीं लगा है कि बढ़िया। क्योंकि मैं एक औरत हूँ, और क्योंकि मेरे दिमाग में ही कभी नहीं था कि मैं एक औरत हूँ। मुझे पता था मैं एक इंसान हूँ, और क्योंकि मैं बहुत इंसान हूँ बढ़िया बात। और मैं करना चाहती हूँ, मैं कर सकती मुझे यही सुनना था आपसे, और मुझे पता था आपका आंसर यही रहेगा, क्योंकि आपने कभी भी, जो बंदा पहले से जेंडर बायस के ऊपर से ऐसी सोच लगा कि जो काम करता है, वो कभी भी एक अलग से खुद के जेंडर को भी अलग करके उसका बेनिफिट लेने की कोशिश कभी भी नहीं करेगा। जो यही सुनना था और आपने वही बताया। हम एक दूसरा क्वेश्चन मैं आपसे पूछना चाहूंगी कि आपने, कभी कभी लाइफ में ऐसे भी होता है कि हमारी जो सोच होती है, जो ड्राइविंग फोर्स हम बोलते हैं, ड्राइविंग फोर्स होता है ना कोई काम करने के लिए, और कभी कभी जीरो डाउन भी फीलिंग होती है। ऐसा कोई मौका या ऐसा कोई दौर आपकी लाइफ में आया? बिल्कुल, बहुत बड़ा, जी। बहुत सोच समझ के आया था। अ, मैंने मेरी जिंदगी में, हम्म। यानी मैं स्कूल एज से जब मैंने सोचा मुझे क्या करना है, तब से लेके मैंने कभी नहीं सोचा था कि मैं घर में बैठी रहूंगी। यानी आई ऑलवेज वांटेड टू बी ए करियर वुमन। करियर वाज सुप्रीम इन माय थॉट्स राइट फ्रॉम माय चाइल्डहुड। और जब मेरे बेटे का जन्म हुआ, माय फर्स्ट एंड ओनली चाइल्ड, ओके। तो जन्म होने से पहले मैंने सोचा था कि जब तक मेरा बच्चा 6 साल का नहीं होगा, तब तक मैं काम नहीं करूंगी, घर से बाहर नहीं जाऊंगी, जी। और घर में रह के जो हो सकता है वो कुछ करूंगी, मगर मेरा प्राइम फोकस ब्रिंगिंग अप माय चाइल्ड। राइट। और उससे पहले मैं बहुत स्ट्रॉन्ग करियर माइंडेड थी। एकदम मैंने शिफ्ट किया, इट इज इम्पोर्टेंट, इफ आई रिस्पॉन्सिबल टू ब्रिंग अ सोल इन दिस वर्ल्ड, आई एम रिस्पॉन्सिबल टू ब्रिंग हिम अप टू द बेस्ट ऑफ माई कैपेसिटी। राइट। Nothing can be perfect, nothing can be best, but best to my capacity. And मैंने गलतियां भी की होगी, ऐसा हो ही नहीं सकता कि गलती नहीं हो, मगर सही है। मेरे लिए जो हो सकता था इतना बेस्ट मैं करूंगी। एंड आई वांट टू ब्रिंग अप दिस चाइल्ड फॉर whom I am responsible. And then I decided that I will not work for 6 years till he starts going to school. मगर that was a very very difficult, extremely difficult time. मेरी मर्जी से मैंने तय किया है, मेरी सोच हम्म। के किया है, मगर मैं बताऊं बहुत बड़ा क्लैश होता है, एक करियर वुमन एक तरफ और एक सिंपल मदर एंड हाउस वाइफ एक तरफ, एक बहुत तरफ। बड़ा क्लैश। बट आई केम आउट टू अनस्केथी। वो राइट। कैसे बड़ा हुआ, ऑनररी काम किया सूरत में, उसके बाद पीएचडी शुरू की। पीएचडी का ओ, ऐसे मैंने इस तरह से किया कि मैं
उसके वैकेशन टाइम में मैं डेटा कलेक्शन करूँ और धीमे धीमे वो जैसे बड़ा होता गया, मेरे अपने काम धीमे 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 मैंने बढ़ाती गई, एंड दैट इज हाउ आई केम बैक ऑन द ट्रेल, ऑन द ट्रैक ऑफ माय करियर। राइट 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 राइट। बहुत खुशी है। और है ना, आपके साथ काम करने वाले, आपसे पीछे जो थे, वो आप देखो, अरे वहां जा रहे हैं और मैं तो अभी यहाँ ही हूँ। I had, and it was a very big struggle, conflict within myself. I had not expressed at that time to anybody. It was my decision to have a child. It was my decision not to work to bring this child up. And so I must struggle through. Yes, and I did it. yes. And I'm very thankful to the nature that it facilitated. That's the वंडरफुल time. वंडरफुल वंडरफुल मैम, आपकी बात जो सुन रहे हैं अभी, उनको भी बहुत सारी चीजें क्लियर हो जाएगी कि एज अ जो इनको करियर ओरिएंटेड है, जब वो मदरहुड को लेगी तो वो अपना वक्त देगी, वापस से वो अपनी करियर को परस्यू कर सकती है, ज्वाइन कर सकती है, और अपने आप को जहां पर आप पहुंची हो, अपनी उस उम्र के उस लेवल को भी वो अपने हिस्से का काम और अपने शौक का काम करती रह सकती है। सो थैंक यू सो मच मैम, आपने आपका इतना वैल्यूएबल टाइम हमको दिया, और कर्मा फाउंडेशन बहुत गौरव से आपका धन्यवाद करता है कि एट दिस एज, जहां लोग सोचते हैं कि 80 साल क्या करना है, मतलब आंख बंद करके भी सोचेगा तो कहाँ मंदिर के चौराहे पे बैठी होगी मम्मी जी ओटले पे, या फिर घर के अंदर टीवी सीरियल में आस्था देख रही होगी, संस्कार चैनल देख रही होगी, और कहाँ वो जब आपको देखेंगे और सुनेंगे, और वो भी इतने डिसिप्लिन और डिग्निटी के साथ। तो सच में वंस अगेन थैंक यू सो मच आंटी जी, आप हमारे साथ जुड़ी और हमें आपका इतना कीमती वक्त दिया। थैंक यू। मौका देने के लिए बहुत बहुत जी, थैंक यू सो मच टू योर एफर्ट इन योर वर्क। ऑल द बेस्ट। जी, थैंक यू थैंक यू थैंक यू। ફ્રેન્ડ્સ, હવે આપણી સાથે જોડાશે શશી સૂદજી, જેઓ યોગ એક્સપર્ટ છે અને એમણે MA વિથ હિસ્ટ્રી માં માસ્ટર કર્યું છે, જેઓ 35 વર્ષથી યોગ, પ્રાણાયામ, મેડિટેશન શીખવે છે, અને એ પણ છેલ્લા 35 વર્ષથી વિધાઉટ ફેલ એક પણ દિવસ પાડ્યા વગર. અત્યારે લોકડાઉનમાં પણ તેઓ ઓનલાઈન યોગા શીખવે છે, કારણ કે કોઈ પણ વસ્તુ એવું કે છે કે જે મારે કરવું છે એમાં મને કોઈ રોકી ન શકે, અને તેઓ ભોપાલથી છે. અત્યારે હાલમાં તેઓ યુએસમાં છે, કારણ કે આ કોરોનાને કારણે યુએસથી તેઓ રિટર્ન નથી થઈ શક્યા, અને હવે આપણી સાથે તેઓ જોડાશે. એમની સાથે વાત કરીશું યોગ વિશે, અને એ પણ 80+ સિનિયર સિટીઝન લેડી છે, જેઓ પોતાના જીવનનો ધ્યેય જ સામાજિક કાર્યો કરતી સંસ્થાઓની સાથે જોડાવાનો અને હતાશ વ્યક્તિઓને આશ્વસ્ત કરવાનો, તેમને કાઉન્સેલિંગ કરવાનો એવો જીવન ધ્યેય રાખે છે. એમણે એક પુસ્તક લખ્યું છે કે વીકલી યોગ એક્સરસાઇઝ, અને હાલમાં તેઓ પેટ્રન તરીકે યોગ સાધના એન્ડ સોસાયટી વેલફેર MP એમાં કાર્યરત છે. तो शशि जी, विवेक जी देखिएगा, शशि जी जय हमारे साथ। आंटी आपका वीडियो कैमरा ऑफ है शायद से। ये ऑफ हो गया मेरे से, मैं कर रही हूँ। कोई बात नहीं, कोई बात नहीं, कोई बात नहीं, शांति से सिर्फ वो वीडियो कैमरा पे टच कीजिए, वो चालू हो जाएगा। जी हाँ जी, नमस्ते। कर्मा फाउंडेशन की चिट चैट विद द सीनियर सिटीजन्स ऑफ द इंडिया में आपका स्वागत कर रही हूँ मैं। बहुत बहुत धन्यवाद। और यहाँ पर गुड इवनिंग है सबके लिए, लेकिन आपके लिए गुड मॉर्निंग, क्योंकि आप यूएस से जुड़ी है हमारे साथ। जी। तो वेरी वेरी गुड मॉर्निंग टू यू। और आपके बारे में मैंने दोस्तों को बता दिया है कि शशि जी योग एक्सपर्ट है, और शी इज अ पैट्रन योग साधना एंड सोसाइटी वेलफेयर MP से।
और लास्ट 35 साल से आप सबको योग सिखा रही है, योगा, प्राणायाम, मेडिटेशन, और योग की सारी बारीकियों को जैसे आपने अपने अंदर समा लिया है। जी तो इतनी, हाँ, तो आपसे मिलकर हमें बहुत बहुत ज्यादा खुशी हो रही है। मुझे और हम सीधा अपना अपना सेशन स्टार्ट करते हैं कि योग, लोगों के दिमाग में बहुत सारी कंफ्यूजन होती है, तो योग क्या है और वो क्यों करना होता है और उसके फायदे क्या है? बहुत सुंदर प्रश्न है। योग शब्द ही 2 शब्दों से मिला है। योग शब्द जुड़ना, जोड़ना, किससे किसको जोड़ना। देखिए, मन शरीर, देखिए जन्म ही दुनिया में 2 चीजों से, चाहे हम उसके स्त्री पुरुष कहें, शिव शक्ति कहें, 2 के मिलन से ही तो जन्म होता है। और 2 ही चीजें हमारे पास हैं, क्या है? देह और मन। हमें विशेष रूप से देखना है, इन दोनों का संयोग करके हम इस संसार में अपने जीवन को किस प्रकार बना सकते हैं योग्य कि वो सब संसार की भलाई के लिए ही हो। पहले इसके लिए हमें अपनी देह को देखना होगा। देह से किसको जोड़ना होगा? मन को। 2 से बना है। जीवधारी संसार में जीवन के ही प्रारंभ हुआ है देह और मन दोनों के द्वारा। तो हमें पहले देखना होगा, जीवधारी जो हैं सबके पास ये है, लेकिन हमारे पास जो पुरुष का है, जिसको या हम कहें जो मानव रूपी जो प्राणी है, उसके पास मन की 4 अवस्थाएं हैं, जबकि बाकी सब प्राणियों के पास मन की एक अवस्था है, जिसको हम कहते हैं, मेरे विषय में मैं इसको ये कहती हूँ मन के लिए, योगश्चित्त वृत्ति निरोधः। योग के द्वारा हम इस चित्त की वृत्ति, चित्त क्या हुआ? मन। जब जन्म होता है प्राणी का, जीवन आता है संसार में, जीवन इसी 2 चीजों से हुआ है, देह और चित्त। सबके पास है। छोटे से प्राणी को ले, अमीबा से लेकर हम बड़े हाथी और सभी प्राणी को लें, इनके पास दोनों, लेकिन उनका ये चित्त जो है चेतन अवस्था में नहीं है। कुछ प्राणी हैं जिनका चित्त चेतन अवस्था में है, लेकिन मनुष्य रूपी प्राणी ऐसा है जिसकी चित्त की चेतन अवस्था है, और उस चेतन अवस्था को वो और भी चैतन्य बनाता है। चैतन्य बना के वो संसार में जो चाहे कर सकता है जब तक उसका जीवन है। वो अपने मन से काम, क्रोध, लोभ, मोह, अहंकार को दूर करके स्वयं के लिए, संसार के लिए, बच्चों के लिए, परिवार के लिए जो वो चाहे कर सकता है। ये आप सभी देख रहे हैं आज के युग में मनुष्य कहाँ तक, मनुष्य की ही कल्पना शक्ति ने मंगल ग्रह तक पहुंचा दिया। मनुष्य की कल्पना शक्ति ने विनाश के कारण बना दिए। तो ये किसकी कल्पना शक्ति है? मनुष्य की। मनुष्य रूपी प्राणी ऐसा है जिसके लिए कुछ भी असंभव नहीं है। केवल आपको उस मन की चैतन्य अवस्था जो मैं कह रही हूँ, उसमें आपको सकारात्मक विचार होना चाहिए, जो हम योग के द्वारा, नकारात्मक विचार, सकारात्मक, ऑलवेज थिंक पॉजिटिव। तब सकारात्मक विचार जो हैं आपको कहाँ पहुंचा देंगे, आपके इस मन को कहाँ पहुंचा देंगे। ये मेरे अपने जीवन की पूरी घटनाएं हैं, पूरी घटनाएं। और उसका प्रभाव ये होता है कि आप किसी भी आयु में, किसी भी आयु में, आप, मैं योगश्चित्त वृत्ति निरोधा के बारे में यदि मन की चर्चा अधिक करूंगी तो वो तो फिर योगिक चर्चा हो जाएगी। मैं अपने जीवन की उन घटनाओं से कहती हूँ कि किस प्रकार इस चीज ने मेरे जीवन को आज यहाँ पहुंचाया। जी। यानी विवाह से पूर्व केवल 1950 में 8वीं के बाद कक्षा छूट गई, स्कूल छूट गया, संकल्प शक्ति लिया, तो उस जीवन को करने के लिए कब मैंने इसको पूर्ण किया अपने सांसारिक जीवन के साथ। और 1950 से लेकर अब इसको पूर्ण करने के लिए कह रही हूँ कि 8वीं कक्षा से छूट गया, तब 1965 में जाके एमए तक किया। परिवार, समाज, इसका लाभ क्या हुआ? देखिए, मैं इसको इससे नहीं जोड़ रही कि मैं मेरे अपने से, इसका परिवार बात ये हुई कि जब 1955 में शादी हुई, उसके बाद बच्चे हुए जल्दी, और बच्चों ने क्या देखा? अपने माता पिता को उस समय हम दोनों ही 10वीं पास थे, अपने माता पिता को सदैव कार्यरत रहते हुए, साथ साथ पढ़ते हुए, साथ साथ करते हुए,
MA LLB इन्होंने किए, वकालत इन्होंने, बाद में मैंने भी लॉ की पढ़ाई किया, वो सब। लेकिन बच्चों ने उसमें क्या देखा? माता पिता को सदैव कार्यरत रहते हुए योग से संबंधित कह रही, और कभी आपसी फिजूल की बातें ना करते हो। बच्चे इतने होशियार रहे कि आज ये कहना होता है कि सभी बच्चे अपने माता पिता से बहुत आगे हो गए हैं, और जो कर रहे हैं उसमें माता पिता को घमंड नहीं, गर्व होना चाहिए। ये तो मैंने बताया, और उसी का परिणाम है कि उसकी आगे की पीढ़ी भी, यानी तीसरी पीढ़ी, उसके बारे में भी थोड़ी चर्चा करूंगी बाद में, कि वो भी किस तरह होशियार हुई है। चूंकि वे होशियार हुए, उनमें वह भावना आई जो उनके माता पिता ने उनको कैसे दी। केवल ये नहीं कि भाई आपको ये करना है, ये करना है, अपने स्वयं के जीवन के अनुभव से। अब मेरे अपने जीवन के बारे में यदि कहा जाए, योग से संबंध मेरा कब जुड़ा, कैसे जुड़ा? प्रारंभ का मैंने बताया कि प्रारंभ से ही जो इच्छा है, संकल्प शक्ति पूरी हुई, तभी उसके द्वारा जैसे मैंने किया कि पहले सोचा 8वीं पास की हुई, घड़ी जब बांधूंगी हाथ में, जबकि मैं ग्रेजुएट हो जाऊंगी, उसमें 15 साल का समय लगा गृहस्थी और इसमें। अब मैं योग की दूसरी चर्चा करती हूँ। भय रहित जीवन जीना आना ही चाहिए। इसका तात्पर्य यह नहीं कि प्रयत्न करें, प्रयत्न अवश्य करना होगा, प्रयत्न के बिना संभव नहीं है। 35 वर्ष की आयु में मेरे शरीर की यह स्थिति हो गई कि डॉक्टर ने मुझे कह दिया कि यदि आप कभी आगे झुकी तब आप पैरालाइज हो जाएंगी। आपकी स्पाइन की ये पोजीशन है कि आप पैरालाइज हो जाएंगी और कुछ भी नहीं कर सकते। आयु 35 वर्ष, बच्चे छोटे, तो क्या मुझे भयभीत होना चाहिए? तो नहीं, भयभीत नहीं हुई। ठीक है, पहले डॉक्टरी इलाज कराया, उसके बाद होम्योपैथी, सब इलाज के बाद भी देखा मुझे मिल गए एक गुरु जिन्होंने मुझे योगिक शिक्षा दी। वही योग जोड़ना, देह और मन। मन को योग की जब हम स्थिति लेते हैं तो मन को पहले मुझे क्या आवश्यकता थी? देह को ठीक करना है। 35 वर्ष की आयु उससे जुड़ी, लेकिन एक चीज बहुत आवश्यक है, निरंतरता। जब मैं योग से जुड़ी, मुझे कहा गया कि ये योगिक आसन किए जाएं, आसन किए जाएं, इसके द्वारा आप अपने शरीर को ठीक कर सकते हैं। प्रारंभ किए उन सब आसनों को करते हुए, उसके साथ जान लिया ये थोड़ी सी शिक्षा कि आसन के साथ एक प्राणायाम भी, श्वास की क्रिया भी होती है। वो ये दोनों तो हम कहते हैं अन्नमय कोश, प्राणमय कोश कहते हैं। तो प्राणायाम जो है श्वास की क्रिया है। श्वास जो देह जो है उसके लिए आवश्यक है, श्वास और भोजन, जिसके बिना देह तो नहीं रह सकती। तो योग की पहले नियम को मैंने जाना कि जो कार्य कर रहे हैं देह के लिए कर रहे हैं, तो हमें क्या करना है? उस श्वास को इसके साथ, उस मन को इसके साथ जोड़ना है। तो आसन और प्राणायाम का जब हम अभ्यास करते हैं, तब हमें इस शरीर के लिए, हमने पहले क्या देखा कि इस शरीर के लिए जो हम क्रियाएं कर रहे हैं उसके साथ अपनी श्वास को भी जोड़ लेना, क्योंकि इस शरीर को जीवित रखने के लिए श्वास की आवश्यकता है, प्राण शक्ति की, जिसकी अधिक चर्चा नहीं करने की आवश्यकता यहाँ। हाँ आंटी जी, मैं वही बोल रही थी कि हम अभी आज बात कर रहे हैं कि प्राणायाम अभी कितना जरूरी है। जो ये लॉकडाउन में, ये कोरोना का जो माहौल है, उसमें प्राणायाम का महत्व कितना है, क्योंकि हमारे पास वक्त कम है आज। तो हम विस्तृत चर्चा के लिए एक और सेशन कर सकते हैं, लेकिन आज हम शॉर्ट में एक डेफिनेशन को कहेंगे, और स्पेशली प्राणायाम कितना महत्वपूर्ण है योग जो आज के दौर में। आप बहुत सुंदर प्रश्न है, अन्यथा जो आपका था उसके आधार पर कुछ और अधिक हो जाती चर्चा। तो मैंने कहा कि प्राणायाम की बात, प्राणायाम श्वसन उसका वाहन है, प्राण शक्ति वह शक्ति है जो हमारे संपूर्ण शरीर को स्वस्थ रखने के लिए है, जिसे मैं एक शब्द में कहती हूँ, वो डॉक्टर की दवा है जो हमारे शरीर को स्वस्थ रखती है, हमारे मन को स्वस्थ रखती है। अतः आज के समय में ही नहीं बल्कि हर समय में 3 मिनट कम से कम 3 हर बच्चे को श्वसन क्रिया को करना सिखाना होगा। और हमें हर स्थिति में कम से कम
बच्चे को जो कह रही हूँ समय पर ये 3 मिनट की श्वसन क्रिया को हमें 10 से 15 मिनट रोज विभिन्न प्राणायाम, जिसमें आज के समय के कोरोना के टाइम में हमें अपने लंग्स के लिए जो प्राणायाम है उनको करना होगा। अब हमारे मस्तिष्क को जो रहे उज्जयी प्राणायाम जिसको कहते हैं, उसको मन को शांत करने के लिए बहुत बहुत योगिक क्रियाएं, शरीर आसन तो अपनी जगह है, लेकिन मन का अगर हमें नियंत्रण करना है तो प्राणायाम और उस मन पर हमें प्रत्याहार जिसको कहते हैं विज्ञानमय कोश, यानी मन को भय रहित होकर प्राणायाम हमें अवश्य 15 मिनट का समय देना होगा, जिसमें भास्त्रिका प्राणायाम और उसके बाद उज्जयी प्राणायाम, भ्रामरी प्राणायाम जिनकी चर्चाएं सब जगह है, ये 3 प्राणायाम। चौथा है नाड़ी शोधन प्राणायाम, इसको अधिक से अधिक समय जितना दे सकते हैं। आज के समय में यदि आप एक बार में नहीं कर सकते तो दिन में 2-3 बार में कम से कम 15 मिनट। और कुछ प्राणायाम ऐसे हैं उज्जयी प्राणायाम जैसे जिनकी कोई लिमिट नहीं है, और मेरे हिसाब से घर में समय है आजकल तो 30 मिनट का समय विभिन्न समय में दें प्राणायाम, तो निश्चित रूप से इम्यून सिस्टम बहुत अच्छा बना लेंगे, क्योंकि आपकी वह प्राण शक्ति जो आपके इम्यून सिस्टम को बहुत अच्छा करती है, यह प्राण शक्ति और पूर्ण शरीर के लिए विभिन्न अंगों के लिए आप उस प्राणायाम के द्वारा उसमें लाभ पहुंचा सकते हैं। और बहुत बढ़िया आंटी जी, आपने जो ये प्राणायाम अभी कितना इम्पोर्टेंट है उसके बारे में हमको समझाया, और मुझे पता है कि योग का पूरा एक एनसाइक्लोपीडिया कह सकते हैं आपको, उतना नॉलेज है क्योंकि आपकी 35 साल की जर्नी रही है इस विषय में, और काफी लोगों को आपने काउंसिल किया है, काफी काफी लोगों को आपने योगा सिखाया, और अभी भी टिल टुडे आप क्लासेस लेती हो ऑनलाइन, सबको योगा सिखाती हो, बहुत सराहनीय बाबत है। कर्मा फाउंडेशन आपका बहुत तहे दिल से शुक्रिया अदा करता है आंटी जी, और बहुत जल्दी हम वापस से मिलेंगे आपके दूसरे जितने भी आयाम है योग के बारे में वो जानने के लिए, और वो सेशन पक्के से हम आपके अकेले के साथ करेंगे ताकि आपको भी समय मिले और लोगों को भी आपके पास जितनी भी नॉलेज है वो ज्यादा से ज्यादा प्राप्त हो सके। तो आप हमारे से जुड़ी उसके लिए बहुत बहुत धन्यवाद। आपका बहुत धन्यवाद जी। તો ફ્રેન્ડ્સ, આ હતા આજના આપણા મહેમાન, ત્રણે ત્રણ સિનિયર સિટીઝન્સ, જુદા જુદા ક્ષેત્રમાં પોતાની આગવી શૈલીથી કામ કરવા વાળા અને હજુ આજ દિન સુધી કાર્યરત રહી શક્યા છે તેવા. ફરી મળીશું આવતા સેશનમાં. ત્યાં સુધી આપ સૌને ખબર છે કર્મા ફાઉન્ડેશન આપના માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો ઓનલાઈન સેશન્સ દ્વારા આપના માટે કરી રહ્યું છે, માહિતી પહોંચાડી રહ્યું છે, આપને અપડેટ રાખી રહ્યું છે, અને જુદા જુદા માધ્યમોમાં કેવી રીતે કામ થઈ રહ્યું છે અને જુદા જુદા જે ઇનિશિયેટિવ્સ છે એ કેટલા સુંદર કાર્યો કરી રહ્યું છે, બધાની જ માહિતી આપને એવરીડે જુદા જુદા કાર્યક્રમો થકી મળતી જ રહે છે અને મળતી જ રહેશે. થેન્ક યુ. આવજો.